તમને બધાને ખબર છે રોમ લંકામાં જ્યાં એટલે બધી સેનામાં વાંદરા કેમ હતા તમને ખબર છે? મને એ ખબર છે કે ખરેખર રોમ બધી સેનામાં વાંદરા લઈ જાય બહુ સરસ કર્યું, નકર કદાચ માણસો લઈ જાઓ સેનામાં તો મારા બેટા ત્યાં જઈ લંકામાં જોત એટલે હોનું ભાળત અને હોનું ભાળીને બધા ફરી જોત અને બધા રાવણના પક્ષમાં થઈ જોત. પેલા રાવણ કીધું હોય કે ભાઈ બધાને 5-5 કિલો હોનું આલવાનું એટલે પક્ષ ફરી જોત ત્યાં જઈને. એટલે રોમને ખબર હતી કે વોદરો લઈ જવાનું કારણ એ હતું. એટલે અત્યારે તો એક ચૂંટણી હોય છે, એમાં એક દારૂની પોટલીને ચવાણામાં પક્ષ ફરી જતા હોય તો ત્યાં તો હોનાના કટકા હતા યાર. એક ચૂંટણી હોય છે ને હોય હમ ખાતા હોય કે હું તમને મત આલ્યો અને પેલો એક દારૂની પોટલી આલે ને એક ચવાણો આલે, એમાં જો પક્ષ ફરી જતો હોય તો ત્યાં તો યાર એકલું હોનું હતું એટલે એ પક્ષ ફરી જાય. એટલે દુનિયા બહુ મતલબી છે યાર. અત્યારે હાચાનો જમાનો નહીં, જૂઠાનો જમાનો છે અને દુનિયામાં જૂઠું બહુ ચાલે. પાછું જૂઠું હશે એટલે લાઇટ બહુ હશે, કેવું એ કલરવાળું બહુ હશે, પાવરવાળું દેખાતું હશે. અને જીવનમાં કોઈનો કપડો જોઈને કોઈનું ઘર જોઈને એની કેપેસિટી નક્કી ના કરવી. ઘણા વખત છાશ ખરીને છાશ આ દૂધ છે ને, દૂધ આમ બધું સફેદ લાગતું હોય પણ જેટલું વ્હાઈટ હોય એટલું દૂધ ના હોય. જેટલું બી વ્હાઈટ છે એટલું દૂધ નહીં. એટલે કદી કેપેસિટી માણસ જોઈને નક્કી ના કરવી. બાકી મર્દોની વાતો તો મર્દોની, વાઘ વહી તો વાઘ રહ્યો. વાઘ કાલે હતા ને વાઘ આજે છીએ, વાઘ છીએ ને વાઘ રવાના. દુનિયાને જે કરવું એ કરે ને દુનિયાને જે થાય કરી લે, પણ રોણા હતા ને રોણા રવાના, વાઘ હતા ને વાઘ રવાના. જય દ્વારકાધીશ.